ગાઈસ તો કેમ છો તમે બધા મજામાં? હું પણ મજામાં છું. તો આજે આવી ગઈ છું મારી ફ્રેન્ડને ઘરે, મારે વિડીયો ઉતારવાનો છે એટલે તો ચાલો હવે આપણે મારી ફ્રેન્ડને મળીએ ને પછી આપણે જઈએ ધાબે. તો જો આ મારી ફ્રેન્ડ છે. હાય. હવે અમે જઈએ છીએ ધાબે. 4 નંબર 403 માં. તો અમે લિફ્ટમાં બેસી ગયા છીએ. તો અમે જઈશું ટેરેસ પર. जो हमारा काच છે आज इतना मस्का क्यों मार रही है मस्कुड़ी? सच सच बता क्या काम करवाना? તો અમે પહોંચી ગયા છીએ. હવે જઈએ ખમો બંધ કરાલ બહાર ચાલુ કોની પાસે ચાલે છે. તો ગાઈસ એ ચાવી લેવા ગઈ છે. અહીંયા ત્રાણીથી બોલાય એમ નથી કારણ કે બધા સૂતા છે બપોર છે તો કારણ કે અમને ખીજાશે. જો મારી ફ્રેન્ડ માં છે કબૂતર બેઠું છું. જો નજારો કેવો ખૂબ સરસ લાગે છે. અહીંથી ટેરેસે જવાનું છે. અમારી બટકી હાવ ધીમે ધીમે હાલે છે. So elegant. જો ગાઈસ અમે આવી ગયા છીએ તો ધાબ અહીંયા વિડીયો ઉતારવા માટે. ખૂબ સરસ નજારો છે. અહીંયા બહુ મજા આવશે હમણાં. અમારો શૂટ બહુ મસ્ત છે. અમારી લોકેશન છે જે અમારા ઘર પાસે છે. ઘર પાસે નથી, ઘરનું ટેરેસ જ છે. અમારા ટેરેસ પર અમે જ પહેલી વાર આવ્યા છીએ. શું ફરીથી બોલતો? અમારા ટેરેસ પર અમે જ પહેલી વાર આવ્યા છીએ. તડકો આવે ને તો કાળું કાળું આવે. હાલ ક્યાં બનાવું વિડીયો? તો ચલો હવે અમે છે ને વિડીયો બનાવવાની તૈયારી કરીએ. બ્લોગ તારો હાલે છે કે મારો? તારો. इसको कहीं देखा है चेहरा जाना पहचाना लग रहा है. તો ગાઈસ આ મારી ફ્રેન્ડનો એનો ટાંકો છે પાણીનો. જો બંધ છે ને અને આ ટપોરી વેડા કરે છે અહીંયા ઊભી ઊભી. એવું સારું લાગે ટપોરી વેડા કરવાનું. મને બહુ ગમે. હું હિન્દી બોલવા વાળી છોકરી ગુજરાતી બોલું છું. મને હિન્દી મસ્ત આવડે. આ લોકોને બાવા હિન્દી આવડે. હા અમે તો હા હિન્દી, અમે તો ગુજરાતી માણસો. આપણે હિન્દી માણસ, આપણે મરાઠી કરવાનું. મને બહુ ગમે. હું હિન્દી બોલવા વાળી છોકરી ગુજરાતી બોલું છું. મને હિન્દી મસ્ત આવડે. આ લોકોને બાવા હિન્દી આવડે. હા અમે તો હા હિન્દી, અમે તો ગુજરાતી માણસો. આપણે હિન્દી માણસ, આપણે મરાઠી. હા તમે મરાઠી છો. તો ગાઈસ તમને બધાને ખબર છે મરાઠી છું. આ એક ટપોરી મોટામાં મોટી. ગાઈસ હું ટપોરી નથી. તમને ખબર છે હું કેવી છું? મોટામાં મોટી. ગાઈસ એમાં કઈ જોવા મૂકો ને ફેસ પરથી ખબર પડી જાય કોણ વધારે ટપોરી. હા તું તો બહુ હારી છું. હાલ તો ગાઈસ આ શૂટ નથી કરતી, એનો ફાલતુના કામ કરે છે. એક વખત માઇન્ડમાં ટેરેસ ઉપર આવવા મળ્યો એ ભાઈ આવું બેલ બેલ કરે. અમને લઈને ન આવતી તું ટેરેસ ઉપર. ના ગાઈસ તમે જોઈ જ છે મારું ટેરેસ કેવું નાનું એવું છે. નાનું ગાઈસ આ મારું ટેરેસ છે. થોડાક મકાન
દુકાનો છે અહીંયા થોડાક આમ મોટું બિલ્ડિંગ બને છે એ છે એક માર્કેટ બને છે એનું ઘર છે આ બંગલામાં એ જો કબૂતર બેઠું આ બંગલો અનુનો છે આખી પ્રોપર્ટી જ અનુની છે તો હું તમને એક એક ઘરમાં જઈને અનુના નારા લગાવડાવું હા તમને ખબર જ હશે મારી કેટલી પ્રોપર્ટી છે તો તમને એની પ્રોપર્ટી બતાવું ને તો आज इतना मस्का क्यों मार रही है मस्कुड़ी सच सच बता क्या काम करवाना है જો અહીંયા અનુ છે ને ફોન મંચડે છે મારો ઈ વતન અને એનો વિડીયો શૂટ અડધો થાય છે તો હવે તમને એ મારો ફોન લઈને એનો વિડીયો શૂટ કરે છે તમારે એનો ફોન ઘૂમડવો પડે ને સાચી વાત છે ને કમેન્ટ કરજો ના ગાઈસ ખોટી વાત છે એની વાતમાં તમે આવો ને એને વાતના બળા કરતા આવડે જ છે ના ગાઈસ મને નથી આવડતા એ ખોટું બોલે છે ના એ વધારે આવડે છે એને ગાઈસ તો જો ગાઈસ એ મારા ફોનમાં મંચડે છે તમે જોઈ શકો છો ગાઈસ આમ જો ખુશી છે ને એ હાવ ઓલી છે અને એને ઓલી એટલે કેવી ઓલી એટલે કંઈક એટલે સારી છે પણ એને થોડીક સંસ્કારી નથી એટલે ટી શર્ટના ફોટા પાડે છે જો સંસ્કારી નારી જુઓ હું નારી જ છું એ નારી ના હું નારી નથી હું એક નાની છોકરી છું કેમ ગાઈસ કેમ કે અમારો પણ કંઈક શોખ હોય કંઈક લેવાનો તો એને ફોટા પાડીને મૂકી રાખે એટલે મમ્મી પપ્પા પહોંચો પછી મારવાના જો ગાઈસ એ કેવા ફોનના સપના જુએ છે ના ગાઈસ આ ફોન બહુ જલ્દી આવવાનો છે એટલે અમે એનો ફોટો રાખ્યો છે આમ તો મારી પાસે તો હવે થોડોક જ ટાઈમ છે અનુ પેન પણ લાવશે બહુ જલ્દી હું લાવવાની છું આઈફોન હું તો લાવવાની જ છું લાવશે પછી એના ફોનમાં મંચડવાનો અમારો વારો આવશે નહીં હો મારા ફોનમાં નહીં મંચાવા દે કોઈને ના હું તો પહેલાં એના ઘરે આવીને પહેલાં એના ફોનની અણી કાઢવાની ગાઈસ જો આ છોકરી છે આ ખુશી હા હું જ છું ના મારી હાથમાં નથી એમાં ગાઈસ એના ચંપલ જો બોયઝ ચંપલ બોયઝ નથી હમણાં ટ્રેન્ડ ચાલે છે એના ના હું તો હા ગામડાની રહી ને મને ક્યાં ખબર પડે ટ્રેનમાં તે જો ગાઈસ એના ચંપલ બતાવું તમને ના એ બતાવવા જેવું વસ્તુ નથી ઇમ્પોર્ટન્ટ ઝુડિયોના ચંપલ છે ગાઈસ જો એ પરી આવા ફોટા પાડે છે પરી ગાઈસ પરી જેવું હોય તો પરી જેવું જ ગાઈસ બેબી તો તમને મળીએ 5 મિનિટ પછી હેલો ગાઈસ તો અમારું હવે વિડીયો શૂટિંગ ખતમ થઈ ગયું છે તો હવે ચાલો તમે મારી સાથે અને મારું જ્યાં જ્યાં મેં વિડીયો ઉતાર્યા છે એ જગ્યાએ બતાવું ચાલો પહેલો વિડીયો ઉતાર્યો તો મેં અહીંયા આમ ઊભા રહીને મેં ઉતાર્યો હતો ચાલો બીજી જગ્યાએ બતાવું બીજો વિડીયો મેં ઉતાર્યો તો અહીંયા એ પણ આમ ઊભી રહીને અને મારી ઇન્સ્ટા આઈડી કોમેન્ટમાં લખી દઈશ ફોલો કરી દેજો ટાક 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 1 મિલિયન બીજો વિડીયો ઉતાર્યો તો મેં અહીંયા એટલે ફાઇનલી અહીંયા નથી પણ અહીંથી હું ચાલીને આવું છું અને હું બોલું છું એ બધું અહીંયા કરેલું છે તો હવે મારો વિડીયો શૂટિંગ ખતમ થઈ ગયું તો હવે અમે જઈએ છીએ નીચે હવે તરસ લાગી ગઈ છે બહુ પાણી પી અને પછી હું જાઉં મારા ઘરે અને આને મેકતી જાઉં એના ઘરે એના મમ્મી પાસે ચાલો આપણે જઈએ તો ગાઈસ હવે અમે લિફ્ટમાં આવી ગયા છીએ ને મારો મેકઅપ પૂરેપૂરો રહેવા ગયો છે તો કાચ હાય કર દે ખેબડી હાય તો હવે इसको कहीं देखा है चेहरा जाना पहचाना लग रहा है ચાલો હવે આપણે ઘરે જઈએ તો ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છે ને પાણી લેવા ગઈ છે તો હવે મારે અહીંથી જવાનું છે ઘરે પણ પહેલાં આ બધું મેકઅપ કાઢી નાખીએ આપણા વાળ બાંધી લઈએ પછી તમને પાછી મળું છું ચાલી હું થોડોક બ્રેક લઈ લઉં બાય બાય હા લઈ જા મારો પણ ડબલો લઈ જાય છે આય તારા એક બ્લોકના લીધે મારી જિંદગી છે
કાનૂન કાઢી મૂકી છે તો એના ભાઈને ને એની મમ્મી ને એના પપ્પાને કહું છું, માસી ને અંકલ, અને લઈ જાજો અને ક્યાંક મૂકી દેજો. आज इतना मस्का क्यों मार रही है ખવડાય. હું કંગાલ ફરું છું. તો ગાઈઝ આ બ્લોગમાં એક વસ્તુ બોલી ગઈ, હું પણ બોલી ગઈ, બટ એ બધું કટ થઈ જશે. શું કટ થઈ જાય? બધું બોલાય, ખોટા શબ્દ. એ બોલી ગઈ લુખાય. બાય બાય, નીકળ. અહીં દેખાતી નહીં પાછી ચીબલી. પાછો કામ. તો હવે હું જાઉં છું ઘરે. ઘરે જઈને ચીબલી મળશે તમને. મળું છું મારા મમ્મીને ટોળીને બેને મળાવી. તો ગાઈઝ હું ઘરે પહોંચી ગઈ છું અને મેં આજનો દિવસ ખૂબ મજા કરી, વિડીયો ઉતાર્યા અને ખુશિયારે પણ મજા આવી. મેં તમને મારી ફ્રેન્ડ આરે મળાવી અને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જ્યાં મેં બોલી છું કે કોમેન્ટ કરો ત્યાં કોમેન્ટ કરજો. ઓકે, બાય બાય.